આપણી વચ્ચે પેટલાદ નારાયણ પાઠશાળાથી આવેલ જીતુભાઈ ગુરુજી એમના શ્રી ચરણોમાં નિવેદન કરીશ કે તેઓ પોતાના શબ્દો દ્વારા અમને આપલાવિત કરે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. પરમ સમ્માન્યાઃ મંચોપરી વિરારાજन्तઃ દાદાજીના પુત્રાઃ પૌત્રાઃ શ્રીમંતઃ ભાગવત ઋષયઃ વર્તમાન આચાર્યાઃ પંચોલી સાહેબ મહોદયાઃ અનંત કૃષ્ણ શાસ્ત્રીપાદાઃ એવં ચ વિવિધેભ્યઃ મહાવિદ્યાલયેભ્યઃ સમાગતાઃ અધ્યાપકાઃ આચાર્યાઃ ભ્રાતરઃ ભગિન્યશ્ચ. અદ્ય ખલો મમ કાચિત કંઠે પીડા અસ્તિ તથાપि આદિષ્ટોહમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ ઇતિ વેદ સુક્તિમ સમાશ્રિત્ય રત્યદ્ભાવાઃ તો બહુભિઃ બહુ પ્રકારેણ પ્રકટિતાઃ. મમાપि દાદાજી ચરણૈ સાકં બહવઃ અનુભવાઃ સન્તિ એવ. અહમ અધિકં વિસ્તારં ન કરિષ્યામિ યતો હિ સમયસ્ય મર્યાદા વર્તતે. અહમ દાદાજી ચરણૈ સાકં બાંસવાડા નગરે ગતવાન તત્ર મયા યહ અનુભવઃ અનુભૂતઃ સ સર્વેષાં મધ્યે વક્તુમ ન શક્નોમિ. તાદૃશઃ અનુભવઃ કેનાપि વિદ્યાર્થિના નૈવ લબ્ધઃ સ્યાत्. તસ્માદ અનુભવાત મમ જીવને એતાદૃશં પરિવર્તનમ આગતમ. અદ્યાપि અહમ ચાયમ પશ્યામિ તદા દાદાજી ચરણાનાં પ્રથમં દર્શનમ ભવતિ. ઓ અહમ ચાયમ પિબામિ. એતાદૃશઃ મહાન અનુભવઃ તસ્માદ મમ મનસી મમ જીવને એકા નૂતના દ્રષ્ટિ સમાગતા એતાસ્માદ અધિકં કિમ સંસ્મરણમ મયા વક્તવ્યમ. મહોદયૈઃ સંચાલક મહોદયૈઃ ઉક્તમાસીત અહમ યદા ભાગવત વિદ્યાપીઠમ સમાગતઃ બેટ દ્વારકા પાઠશાલાયાં વ્યવસ્થા મધ્યમા પર્યંતમ એવ આસીત. ઉત્તર મધ્યમાં સમાપ્તિ ભવતિ ચેત શાસ્ત્રીકરણાર્થમ કુત્ર ગંતવ્યમ. અહમ ચિંતાકુલઃ આસમ ક્વ ગંતવ્યમ. મમ સમીપે કિમપી નાસીત મમ પાર્શ્વેપી કિમપી નાસીત. કુત્ર ગંતવ્યમ શાસ્ત્રી કક્ષા કરણાર્થમ. અહમ વિદ્યાપીઠે આગમનાત પૂર્વમ યોગેશ ભ્રાતુઃ પંડ્યા મહોદયસ્ય ગૃહમ ગતવા. સીધીભાઈને ડાબો કાન મારે જવું જોઈએ અમદાવાદ, એને બદલે હું પહોંચ્યો ખરેડી. કારણ કે યોગેશભાઈ પંડ્યા ભાગવત વિદ્યાપીઠમાં ભણવા જવાના છે એ જાણી અને હું સીધો અમદાવાદની બસ પકડવાને બદલે હું ખરેડીની બસમાં બેઠો અને ત્યાંથી યોગેશભાઈ પંડ્યાજીને સાથે લઈ અમે બંને જણા સાંજે 5 વાગ્યાના સમયે અહીંયા વિદ્યાપીઠના આ પરિસરમાં પ્રવેશ્યા. પૂજ્ય દાદાજીના દર્શન કર્યા. સંપૂર્ણ પરિસરનો અમે દર્શન કર્યું અને હૃદયમાં એક ઠંડક વળી કે હાશ હવે અહીંથી ક્યાંય બીજે જવાનું લગભગ થશે નહીં. એ દાદાજી ના આશીર્વાદ પ્રાપ્ત થયા. યોગેશભાઈ પંડ્યાજીનું સાહચર્ય મળ્યું. મારા પૂર્વ એ પહેલા નરેન્દ્રભાઈ પંડ્યાજી પણ અમારામાંના જ એક, પણ એ થોડા દિવસ પહેલા અહીંયા વધારી ચૂક્યા હતા. અને ભાગવત વિદ્યાપીઠમાં ભણવા જવાનું છે એવું જ્યારે આમ કહેવામાં આવે ને તો કપાળમાં 3 રેખા ફૂટે. જ્યારે એવી ભીતિ થાય ઓહો હો ભાગવત વિદ્યાપીઠ જેવી વિદ્યાપીઠનો સિતારો એવો ચમકે, એનો એવો મધ્યાહન ચમકતો હતો કે બેટ દ્વારકા પાઠશાળામાં કદાચ કોઈ અંશ કાચો રહી ગયો હશે, ત્યાં પૂછવામાં આવશે તો અમારા ગુરુજનનું શું થશે. આવી એક મનમાં ભીતિ અને એ ભીતિ સાથે અહીંયા પ્રવેશ લીધો. એ વખતે સહ પરિચયો વિદ્યા વૃદ્ધૈ ક્રમાદ અમૃતાયતે ઇતિ કાવ્ય મીમાંસાયામ રાજશેખરઃ લીલેખ. અમૃતભાઈ ભોગાયતા જેવા ગુરુજીઓ, મહેશભાઈ રાધનપુર વાળા
એવા વિદ્યાર્થીઓ એની સાથે એવી કટ્ટર હરીફાઈ થાય જેથી કરીને પહેલો નંબર બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ તો પછી આપે, પરંતુ પહેલા તો પરીક્ષા ભાગવત વિદ્યાપીઠમાં જ થાય અને ભાગવત વિદ્યાપીઠમાં જેનો પહેલો નંબર એનો જ પહેલો નંબર ગણાય. આવી કાંટાની તીવ્ર સ્પર્ધા કૌંડિન્ય ગુરુજીએ દાખવેલી અને મારા તો આ બધા ગુરુજનો આજે જેમને નિવૃત્ત થયા એવા રાજેન્દ્રભાઈ વેદ પાઠી, જેને વેદ ભણાવીને પોતાનું રાજેન્દ્ર નામ લુપ્ત કરીને પાઠીભાઈ તરીકે જેમણે કર્યો, એ બધા જ ગુરુજનો જે છે, દીપકભાઈ ગુરુજીએ જો સવારમાં અમને ન જગાડ્યા હોત તો આજે કદાચ આપણે આ જગ્યાએ પ્રાપ્ત ન થયા હોત. ઘણા બધા સાધુ સંતોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો, શુદ્ધ ભાવના પણ વ્યક્ત કરી, દાદાજી વિશે પણ ઘણું બધું કહેવાયું, પરંતુ પ્રાચ્ય છાત્રો જ્યારે આજે તો એકત્રિત થયા છે, પરંતુ રમાકાંત ગુરુજીએ સંકેત કર્યો છે કે 3 વર્ષ પછી જે દાદાજીનો એક માઇલસ્ટોન, એક 25મી જે પુણ્ય સ્થિતિ આવી રહી છે, ત્યારે આ ખુરશીઓ ખાલી ન રહે અને ખૂણેથી વિદ્યાર્થીઓ અહીંયા પધારે. પ્રાચ્ય છાત્રો પણ એવા સમર્થ છે પાઠીજી ગુરુજી કે અત્યારે કોઈ રાજકીય ક્ષેત્રે, કોઈ સામાજિક ક્ષેત્રે, કોઈ કથાકાર ક્ષેત્રે એટલા બધા આગળ વધ્યા છે. આ બધા જ વિદ્યાર્થીઓનો આપણે એક સમૂહ ચિંતન કરી, બેઠક કરી અને એનો વિદ્યાલયના વિકાસ માટે પૂજ્ય રમાકાંત ગુરુજીએ જે સંકલ્પ વ્યક્ત કર્યો છે એમના કથનમાં, એને પરિપૂર્ણ કરવો હશે તો આપણે કમર કસવી પડશે અને વિદ્યાપીઠનું ગૌરવ પુનઃ પ્રતિષ્ઠિત થાય. હજી આ ગુરુજનો પૂજ્ય કાલિદાસભાઈ ગુરુજી, યોગેશભાઈ ગુરુજી રાત્રે 12 વાગે આપણને નવું પદ્ય આપીને મૂકી દે. આ બધા ગુરુજીઓ છે, જ્ઞાનના ભંડાર છે. લાભશંકરભાઈ અહીંયા હાજર છે અને પાઠીજીએ એમ કીધું કે ભાઈ હું ભલે વય મર્યાદાના કારણે નિવૃત્ત થાવ, પરંતુ હું એમનેમ કઈ નિવૃત્ત થવાનો નથી. જ્યારે મારી તમને જરૂર પડે ત્યારે હું ઉપસ્થિત રહેવાનો છું. આવું આશ્વાસન આપણને પ્રાપ્ત થયું છે. સર્વ ગુરુજનોના હૃદયમાં પ્રણામ કરી આજના આ કાર્યમાં પૂજ્ય દાદાજીની દિવ્ય ચેતનાને અનેક વંદન કરી મમ વાચમ વિરમામી નમામી. ધન્યવાદ.